દુનિયામાં જેટલી પ્રોબ્લેમ્સ છે ને 99% પ્રોબ્લેમનો આન્સર આ એક શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચિત. ભગવદ્ ગીતા જે આપણે કહી શકીએ કે આપણી એવી મેન્યુઅલ છે કે જે આપણને જીવનના દરેક તબક્કે આપણને ગાઈડ કરે છે. તમે જીવી લો જ્યાં સુધી જીવી શકો છો ભગવદ્ ગીતા વગર. જ્યારે તમને લાગે ને કે બસ હવે તો નથી જીવાતું, વાંચવાનું ચાલુ કરો ને તમને ખબર પડશે કે ભગવદ્ ગીતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મોડર્ન સાયન્સ એના લીધે લોકો શાસ્ત્રોની વાતને ઘણીવાર ઇરિલેવન્ટ માનતા હોય છે. આવા લોકોના જે આપણે તર્ક કહીએ ને આવા તર્ક હોય છે. તર્ક કેન નેવર વર્ક. ભગવાન પોતે ભગવદ્ ગીતાની અંદર કહે છે કે ધર્મ રૂપે કરવામાં આવેલો સહવાસ પણ એ હું છું, એ મારું સ્વરૂપ છે, એ એટલું પવિત્ર છે. પાંડવો એ એમને મળવા જઈ રહ્યા છે બર્બરીકને કે હે બર્બરીક, તમે કહો કે કોણે સૌથી વધારે લોકોને માર્યા. બર્બરીક હસે છે, એટલું જોશથી હશે, એટલું જોશથી હશે કે બધા ગાંડા થઈ જાય છે આજુબાજુ. તમને એવું લાગે છે કે આ લોકોને તમે માર્યા. તમારું બાણ અડતું બી હતું ને કોઈને, એના પહેલા તો સુદર્શન આવીને કાપી જતું હતું એમનું. આમાંથી એક બી મૃત્યુ અહીંયા થયું છે ને તમારા કોઈના હાથે નથી. તમે એક એવો સંકલ્પ લીધો કે 1,08,000 ગુરુકુળ બનાવવી છે, તો આના માટે તમે આખું જીવન, તમે કીધું કે આના માટે હું આખું જીવન અપાવી દઈશ. એજ્યુકેશન સિસ્ટમનો ઓવરહોલ જરૂરી છે. મતલબ આખું કહેવાય ને તખ્તા પલટ. જે બધા પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ છે ને એ થઈ છે એજ્યુકેશન સિસ્ટમ. લિટરલી એવા લેટર્સ છે અંગ્રેજો તરફથી. બેકબોન ઓફ હર ઇઝ their ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ. If we attack the education system, everything will fall. But if we don't, there is no way we can conquer this country. It is impossible to do. ધર્મની સ્થાપના માટે દરેક વ્યક્તિની અંદર તાકાત હોવી જોઈએ. ધર્મની રક્ષા કરવા માટે. એમ કે ભાઈ કાલે અહીંયા કોઈ સ્ત્રીને કોઈ અડચણ અલપલા કરી રહ્યું છે, કોઈ રેપ થઈ રહ્યો છે, તો બસમાં લોકો બેસી ના રહે. બસની પાછળ ગેંગ રેપ થઈ રહ્યો છે અને બસમાં બધા બેસી રહ્યા છે. એ જે થયું હતું એવું ફરી ના થાય. આ જે ઘમંડ છે ને, આ જે ધર્મનું ઘમંડ બહુ આવશ્યક છે.